નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટર માટે એક જોરદાર શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું। જ્યારે તમને સંકલનના આવા પ્રકારના દાખલા આપેલા હોય એટલે કે માનાંક વિધિવાળા દાખલા આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું છે, જો આ બાજુ ધ્યાન, તમને લિમિટ આપેલી છે 2 થી 8 ની અને મોડ x - 5 લખેલું છે, તો તમારે સૌપ્રથમ x ની કિંમત ગોતવાની, એટલે કે અહીંયા x - 5 બરાબર 0 લઈ x ની કિંમત તમને કેટલી મળે છે, +5 મળે છે। ઓકે, તેને સંખ્યા રેખા પર દર્શાવો, એટલે અહીંયા આવશે 5, ત્યાર પછી લિમિટ દર્શાવો 2 થી 8, એટલે અહીંયા લખો 2, અહીંયા લખો 8। હવે તમારે આ બંને વચ્ચેનું અંતર જોવાનું છે, અંતર કેટલું આવશે, 5 માંથી 2 જાય તો 3 અંતર આવશે, 8 માંથી 5 જાય તો પણ 3 અંતર આવશે, બરોબર છે। તમારે આ બંને અંતરનો વર્ગ કરવાનો છે, તો 3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9 બંનેનો સરવાળો કરી ડિવાઈડ બાય 2 કરો, એટલે આન્સર મળશે 9 ને 9 18, 18 ના છેદમાં 2 એટલે કેટલા આવશે, 9 જવાબ મળશે। ઓકે, ત્યાર પછી વધારે પ્રેક્ટિસ કરીએ, હજી એક દાખલો જોઈએ। -5 થી +5 મોડ્યુલસ ફંક્શનમાં આપેલું છે x + 2, તો સૌપ્રથમ x ની કિંમત ગોતીએ, ચાલો। સો x ની કિંમત મળશે x + 2 બરાબર 0, x બરાબર -2 મળશે, બરોબર છે। સંખ્યા રેખા પર દર્શાવો, ચાલો। આ -2 છે, લિમિટ દર્શાવો -5 થી લઈને +5, આ બંને વચ્ચેનું અંતર જોવાનું છે, કેટલું અંતર આવશે, 3। ઓકે, બરોબર છે। અને આ બંને વચ્ચેનું અંતર તમે મેજર કરો, કેટલો આવે છે, 7 અંતર આવે છે। બંનેનો વર્ગ કરો, 7 નો વર્ગ 49, 3 નો વર્ગ કેટલો આવશે, 9 ડિવાઈડ બાય 2, બંનેનો સરવાળો કરશો એટલે 58, 58 ના અડધા કરશો એટલે 29 જવાબ આવશે। તો હવે આનો જવાબ તમે વિદ્યાર્થી મિત્રો આપો। આવી જ શોર્ટ ટ્રીક જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો।